કાંકરેજ વિસ્તારમાં યુરિયા ખાતરની અછતથી લોકો પરેશાન। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં ખાતરની ઘટ વર્તાય છે। જોકે યુરિયા ખાતરનો પર્યાપ્ત જથ્થો ના મળતા ખેડૂતોએ વહેલી સવારથી લઈને સાંજ સુધી લાઈનો લગાવી હતી અને સતત 4 દિવસથી ખેડૂતોને ખાતર માટે ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય ચેહરસિંહ વાઘેલા, કાંકરેજ, બનાસકાંઠા। 3 દાડાથી ધક્કા ખાય છે તો ખાતર મળતું નથી, તો અમે આવી સરકાર લાવવા માંગતો હતો। આ ભાજપની સરકાર આવીને અમારે હેરાન થવાનું થયું। આ આધાર કાર્ડ કાઢીને અમારી મોહન એટલે ભાજપ લાવશો જ નહીં। ક્યાંથી આવો તમે? આ 3 દાડાથી તો બસ ક્યાંથી આવો તમે? અમે સોગાથી આવો છો। 3 દાડાથી આવી રીતના છે, છોકરાઓને મિલીને આવવાનું। ઓકે। બનાસકાંઠા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠામાં થરા ગામની અંદરમાં ખાતર મળતું નથી અને 6-7 વાગ્યાથી અમે ઉભા રહીએ છીએ લાઈનમાં, અને લાઈન ઘણી મોટી હોય છે, 1000-1500ની સંખ્યામાં હોય છે, અને ખાતર માટે 15 દિવસથી અમે ફરી રહ્યા છીએ, 15-12 દિવસથી, અને ખાતર હજી સુધી મળતું નથી। જેવું મળે એવી સરકારને આપણે વિનંતી કરીએ છીએ કે ખાતર અમને મળે। ક્યાંથી આવ્યા તમે? ભદ્રેવાડીથી આવ્યા છીએ, ઘણા દૂરથી આવીએ છીએ અને ખાતર મળતું નથી અમને, તેથી આ લાઈનમાં ઊભા છે। લગભગ 1500ની લાઈન છે, તમે જોઈ શકો છો। આપનું નામ? અમારું નામ અબ્દુલભાઈ છે અને ભદ્રેવાડીના રહેવાસી છે। હું આવું છું તાંતિયાણાથી, કારણ કે આવું છું વહેલા 7:30 વાગે કે 6 વાગે, તારનો લાઈનમાં જ છું। હજી સુધી ખાતરનું સેટિંગ થયું નહીં, અને કારણ કે હજી 1 થેલી ચાલે છે અને મારે જરૂર છે 500 કે 100 થેલીની, બરાબર। અને કારણ કે ખાતર ના નાખો ને તો ખેતીનું ઉત્પાદન એકદમ ડાઉન થતું રહે, અમારે નિષ્ફળ જાય ખર્ચો કરેલો, બરાબર ને। પછી કારણ કે એરંડાનો પાકો એમાં 1 જ વાર પાણી વાળવાનું ખાતર ના નાખો તો ચાલે, બરાબર, પણ ઘઉંનો પાક છે, પછી મકાઈ છે ભેંસો માટે, એમાં તો ફરજિયાત 3-4 પાણીનું એ પિયત કહેવાય, એટલે એમાં 2 થી 3 વખત ખાતર નાખવું પડે ને ઘઉંમાં પાકમાં કંઈ નિષ્ફળ જાય, બરાબર। અમે ખાવા લાયક ઘર માટે કારણ કે વીઘે છે ને 40 થી 50 મણ થાય ખાતર નાખો તો, એટલે કે 20 મણ થાય એટલે માર્કેટમાં લાવી જ ના એક, એટલે દાણાની છે ને બસ તંગી થાય। કારણ કે અત્યારે ઘઉંના ભાવ કેટલા છે ખબર છે? આ 600-700 રૂપિયા છે, કારણ કે ખેડૂતને પૂરું ખાતર મળે તો પૂરું ઉત્પાદન થાય તો કદાચ માર્કેટમાં સસ્તા ભાવથી અમે આપીએ, બરાબર, કારણ કે અમારે ખાવા જોગું જ નહીં હોતું, માર્કેટમાં ચાઈ લાવો બસ મજૂર વર્ગને કારણ કે ખુદ મળવાનું છે, બરાબર ને। સરકારશ્રીની વિનંતી કે ખેડૂત ઉપર બાજ નજર રાખે અને ખેડૂતને પૂરતું જે જરૂરિયાત પૂરતું ખાતર છે, દવા છે, એ રિઝનેબલ ભાવથી મળી જાય, ટાઈમે મળી જાય, બરાબર, બિનજરૂરી મળે। શું કરવાનું ઉનાળામાં, શું કરવાનું કહો અમારે ખાતર, બરાબર। અત્યારે ખાતરની ખાસ જરૂર છે, અત્યારે આવે તો બરાબર છે, ન કે અમારે ખેતીમાં છે ને કારણ કે જે 50% લોન્ચ જાય, બરાબર ને, અમે માર્કેટમાં પૂરો પાક ના લાવીએ, બરાબર। અને આ હવારાના લાણમાં 1 જ થેલી મળે, 1 થેલી મળે ને અમુક યુરિયાવાળા છે ને 5 થેલી હાલે, એમાં યુરિયાવાળાને 5 થેલી હાલે, એનો મતલબ એવો કે જે એગ્રોવાળા છે ને એને લાભ થાય એ પહેલું કરે, યુરિયા લે એટલે એમને લાભ થાય। અમારે લાઈનમાં રહેવું પડે, બરાબર ને, કારણ કે 1 વાક આવ્યો છે તો હજી અમે લાઈનમાં જ હજી કલાક લાગશે, બરાબર। ડીપી લો ને ભાઈ 1 ડીપી લો તો તમને 4 યુરિયા હાલે, બરાબર ને, એમાં એગ્રોવાળાનો લાભ થાય એટલે પહેલો કરે, બરાબર ને। અમે લાઈનવાળાને 1 જ થેલી હાલે છે, બરાબર, એટલે અમારા બીજા ખેડૂત અમુક વિચારતા નહીં, અમારે ડીપીની જરૂર નહીં। આપનું નામ? મારું નામ સુખદેવસિંહ દલુજી, કમાળિયા ગામ, તાંતિયાણા તાલુકો, કાંકરેજ જિલ્લો, બનાસકાંઠા। થરા મથકે હેરાન પરેશાન વર્ષો ચાલે છે, બરાબર, દર વર્ષે। એટલે મહેરબાની કરી અને સરકારશ્રીને ખેડૂત માથે નજર રાખે અને ખાતર ટાઈમે આપે। ધારાસભ્યને નમ્ર વિનંતી કે આવું વારંવાર યાર લાઈન પતંગ ના ભાડો, યાર લાઈન ભાડો તમને તાત્કાલિક ધ્યાનમાં આવવું પડે, એનું નિરાકરણ લેવું પડે કે આ વારંવાર ખેડૂત હેરાન થાય, બરાબર। આ તો રોજની કાણીને 400-500 જણાની લાઈન લાગે, બધા નેતા નીકળે, બધા નીકળે, બરાબર ને। નેતાને ધ્યાનમાં આવવું પડે કે આ ખેડૂત હેરાન થાય એમ ખરા મથકે, કે એનું કંઈક કરે એમ, કારણ કે ખેડૂત હેરાન ના થાય એવું, બરાબર। હા તો ના એવું કાંઈ નહીં, ખેડૂત ભલે હેરાન થતા, ખેડૂત યાર હેરાન ના થાય, ખેડૂત મેન વસ્તુ, કારણ કે કિસાન છે ને એના આધારિત દેશ છે, બરાબર ને। તમારે ખાવા માટે રોજ છે ને એ કિસાનની જ જરૂર પડે, કારણ કે કિસાન ભાઈ દાણા હે અનાજ ખેડૂત જ પકવે, બરાબર ને। એટલે ખેડૂતને બાદ નજર રાખો ને ખેડૂતને ધ્યાનમાં રાખો ને ખેડૂતની જરૂરિયાત પૂરી કરો, સમજ્યા કે નહીં? માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન,
આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।